નમસ્કાર મિત્રો, મારું નામ છે ભરત અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્ક બાય ભરત યુટ્યુબ ચેનલ. અત્યારે પાટણ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે આપણી સમક્ષ ઉપસ્થિત છે વોર્ડ નંબર 4ના ઉમેદવાર રોહિતભાઈ પટેલ, જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. અને આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક નવી જ સિસ્ટમ લાવી છે કે યુવાઓને મોકો આપવામાં આવ્યો છે અને એક રિપીટ થિયરી નથી રાખી, એમ નો રિપીટ થિયરી, એટલે કે જે જૂના નેતાઓ છે એને કાઢી નાખવામાં આવે છે ઉમેદવારીમાંથી અને નવા યુવાનોને, નવા લોકોને અત્યારે મોકો આપવામાં આવ્યો છે. તો અત્યારે આપણી સાથે રોહિતભાઈ ઉપસ્થિત છે. નમસ્કાર રોહિતભાઈ, આપણે સીધી પ્રશ્નોથી જ વાતો કરશું. રોહિતભાઈ, ભાજપે વોર્ડ નંબર 4માં તમારા પર વિશ્વાસ મૂક્યો છે અને આ ટિકિટ મળવા પાછળનું મુખ્ય કારણ તમે શું માનો છો એને? હું ભારતીય જનતા પાર્ટીને પણ હું મારો પરિવાર સમજુ છું. 25 વર્ષ ઉપરથી હું પાર્ટીમાં એક કાર્યકર્તા કરતા જવાબદારી નિભાવતા કામ કર્યું છે. નાનામાં નાનું કામ કર્યું છે અને અત્યારે પાર્ટીએ મારા પર પૂરો વિશ્વાસ મૂકી મને આ જવાબદારી આપી છે. તો એ જવાબદારી હું પાર્ટીના આગળ કેવી રીતે વધારવી એ રીતે હું નિભાવીશ અને પાર્ટીને ક્યાંય પણ કલંક નહીં લાગે એવું હું કામ કરીશ. બરાબર. અને તમે આ વોર્ડમાં વર્ષોથી રહો છો, આ તમારા મતે વોર્ડ નંબર 4ની જે મુખ્ય 3 સમસ્યાઓ છે એ શું છે? મારા મતે એક તો ટ્રાફિક સમસ્યા છે, કેમ કે તે ડીસાથી ચાણસમાં જે હાઈવે કહેવાય એના કારણે અહીંયા શિક્ષિત વર્ગ વધારે છે. અહીંયા બીજી કે રેસિડેન્સી વધવાના કારણે ગટરની પણ સમસ્યા છે. બીજું, રેસિડેન્સી વધવાના કારણે પાણીના ફોર્સની પણ સમસ્યા છે અને અમે એ સમસ્યાઓ પબ્લિકની વચ્ચે જઈને જાણી લીધી છે અને અમે જ્યારે પણ અમારી જવાબદારી અમે ચાલુ કરશું ત્યારે અમે પૂર્ણ કરશું. બરાબર. અને આ વોર્ડની અંદર તમે જાણો છો એમ કે વિદ્યાર્થીઓની અવરજવર પણ બહુ હોય છે. લાઇબ્રેરીમાં અલગ અલગ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ અહીંયા તૈયારી કરવા માટે આવે છે. તો વિદ્યાર્થીઓ માટે કોઈ સ્પેશિયલ યોજના તમે તૈયાર કરી છે? હું તો પહેલાં કે વોર્ડ નંબર 4ની મને જવાબદારી મળી તો હું મારા જાતે સદભાગ્ય સમજુ છું કે આવા યુવા દળ જે બીજા જિલ્લાઓમાંથી પણ પાટણમાં હોય છે ને એ પણ મારા વોર્ડની અંદર જે લાઇબ્રેરીઓ હોય એમાં એ બધા સ્ટડી કરતા હોય છે અને મારા વોર્ડને પરચક રાખતા હોય છે. તો આ વિદ્યાર્થીઓ માટે હું નગરપાલિકામાં જે સરકારના નીતિ નિયમો મુજબ કંઈક થતું છે તો વધારેમાં વધારે યુવાનોને આગળ વધવા માટેની કોશિશો હું કરીશ. અને રાજકારણમાં આવવાનો તમારો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો પહેલાથી જ? રાજકારણનો મુખ્ય ઉદ્દેશ તો એવો કે હતો જ કે નાનપણથી જ એક યુવા સર્કલ હતું. રાજકારણમાં એવું નહોતું કે ખબર પણ નથી પડતી કે રાજકારણ શું કહેવાય. ધીરે ધીરે રમતા ફરતા અને ધીરે ધીરે આગળ વધતા એમની કાર્યશૈલીમાં જોડાયા પછી એમના કામોને સાથે સહકાર્યા પછી લાગ્યું કે આ તો રાષ્ટ્ર સેવા કરવાનો એક પ્રયાસ છે. તો ધીરે ધીરે કરતાં આટલા વર્ષથી અમે અહીંયા પહોંચ્યા અને અમે અને પાર્ટીની પણ એને રાષ્ટ્ર સેવા માટે જોડાયા એવા વિચારથી જોડાયા છે અને એ વિચારોથી અમે આગળ કામ કરતા રહીશું. હાલના રાજકારણની અંદર તમે જાણો છો એમ જ્ઞાતિ સમીકરણો કામ કરતા હોય છે. તો તમને શું લાગે છે, ભારતીય જનતા પાર્ટીની લોકો જ્ઞાતિવાદથી વોટ આપશે કે વિકાસની જે તમારી રાજનીતિ છે એ જોઈને વોટ આપશે? સાહેબ, મેં જ્ઞાતિવાદ કે એવું કંઈ નહીં, પણ પાર્ટીઓની અંદર જે પાર્ટી જે કામો કર્યા છે આજે વિકાસ ઉપર જ કામ ચાલે છે. લોકોને ખબર છે કે રાષ્ટ્ર સેવાનું એક માધ્યમ છે તો પાર્ટી છે. હું પણ RSS સંઘમાંથી પણ મારી વિચારધારા છે. અહીંયા હું સંઘના પરિવારથી જોડાયેલો છું. એની વિચારધારા અને પાર્ટીની વિચારધારા બંને એક જ છે કે રાષ્ટ્રને કેવી રીતે આગળ વધારવું અને અમને કે આ જવાબદારી મળી છે તો અમે રાષ્ટ્રમાં લગતું જેટલું પણ અમને લાગશે એટલે કામ એમ કરશું અને રાષ્ટ્રને આગળ ધપાવવાને કાર્ય કરશું. તમારા વોર્ડ નંબર 4ની અંદર આરોગ્ય જે સેવા કેન્દ્રો હોય છે, આરોગ્ય પ્રાથમિક સારવાર કેન્દ્રો, તો તેમની વ્યવસ્થા કેવી હોય છે અને કેવી સમસ્યાઓ છે સ્વાસ્થ્યને લગતી? આજે તો મારે એક વિસ્તારમાં જવાનું થયું, ગીતાંજલિ છાપરા. એમાં આરોગ્યના જ બેન મળ્યા હતા અને આજે મળ્યા કે જો ભારતીય જનતા પાર્ટી હોય તો અમને એક સરળતાથી સારું કામ કરવાની પણ તક મળે છે અને કામ કરશું. અને આરોગ્યને લગતી જોવા જાઓ તો અહીંયા અમારા વોર્ડ સિવાય પણ ધારપુરની અંદર મોટી હોસ્પિટલ છે. બીજું પાર્ટીના કારણે આજે તમને હું થોડા
જૂનો ઇતિહાસ મળી જઈશ કે કોરોના સમયની અંદર જો ધારપુર મેડિકલ કોલેજ ના હોત તો ઘણા બધા આપણે જીવ ગુમાવ્યા હોત. અને એ બદલ હું મારા પરિવાર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જાહેર જનતાને પણ કહેવા માંગુ છું કે આ સમય એને તમે ભૂલતા નહીં. રોહિતભાઈ, નગરપાલિકાની અંદર ફાઇલો અટકી જતી હોય છે, લોકોના પ્રશ્નોની જે મુખ્ય પ્રશ્નો હોય છે જે બહુ જરૂરી પણ હોય છે તે ફાઇલો અટકી જતી હોય છે. તમને શું લાગે છે, તમે એ માટે શું કરશો? ફાઇલો અટકતી નથી, મેનેજમેન્ટ અટકતું હોય છે. આજે મારી સાથે એક યુવા ટીમ, હું તો કહું મારા વોર્ડની વાત કરું 4 યુવાનો છે અને શિક્ષિત છે, તો અમે એ મેનેજમેન્ટે સુધારી દઈશું, એ ફાઇલ નહીં અટકે એવું કામ કરશું. તમે વોર્ડ નંબર 4ના ઉમેદવાર છો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર સારા એવા નેતા છો એમ, તો જ્યારે તમે રાજકારણ નથી કરી રહ્યા હોતા એ સમયે તમે શું કરો છો? રાજકારણ સિવાયમાં મારી બીજી પણ એક જેને કર્મ કહેવાય અને એમાં હું બહુ માનું છું, મારો પરિવાર માને છે, એ સેવાકીય કાર્યો પણ હું મારા પાર્ટ ટાઈમ અને લાઈફ ટાઈમ પણ હું કરું છું. એમાં મારે આશ્રય સેવકીય સંસ્થા ચાલે છે. એ કોરોના સમયથી એમાં હર દિવસ જેટલું પણ મારે સેવા થાય એમાં હરેક જીવ એ કોઈ પણ સેવા હું કરતો રહું છું. બરાબર. અને લોકોની એવી ફરિયાદો હોય છે કે નેતાઓ વાયદાઓ મોટા મોટા કરી જાય છે અને જ્યારે એ ચૂંટણી જીતી જાય છે ત્યારે એ 5 વર્ષ માટે ગાયબ જ થઈ જાય છે, ક્યારેક તો ફોન પણ નથી ઉપાડતા. તમારું શું કેવું છે એ બાબતે? નેતાઓ વાયદા કરતા નથી. જ્યારે જે કહેવાવાળા માણસો આ ફિલ્ડની અંદર આવે તો પરિવારમાં એક નાનો પ્રશ્ન હોય તો તમે એને સોલ્યુશન કરતા 2-3 દિવસ લાગતા હોય. આ તો જાહેર જીવનના પ્રશ્નો છે, એને સોલ્યુશન કરતા વાર લાગતી હોય છે અને એ લોકોની બોલવાની વાચાની અંદર જ્યારે પણ એ કામ આવી જાય ત્યારે સારું બોલતા હોય છે. તો કોઈ પણ પ્રક્રિયા એટલે સિસ્ટમથી ધીરે 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 એના કામ પર આવતી હોય છે. બરાબર. અને વોર્ડ નંબર 4ના જે વિકાસના કામો થશે ભવિષ્યમાં, તમારે ઇનકેસ જીત્યા બાદ જે કામો થશે તો જે ફંડ મળશે, જે યોજનાઓ આવશે એ અને જનતા સાથે પારદર્શિકતા તમે કેવી રીતે જાળવશો, તે એમના માટે તમે શું આયોજન કરશો? મેં આયોજન એવું કર્યું છે, વોર્ડ નંબર 4 એમાં હું દરેક સોસાયટીમાંથી 2 વ્યક્તિઓને એક સરકાર સિવાયના લોક ભાગીદારીની એક ટીમ બનાવીશ. એમનાને સંકલન કરીશ, એક વોર્ડ ઓફિસ બનાવીશ અને લોક ભાગીદારીની અંદર એ વોર્ડની અંદર ઓફિસ હશે, એમાં નગરપાલિકા સિવાયની પણ બેઠકો થશે અને લોક ભાગીદારીની અંદર જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવવા માટે કોશિશ કરી. હું જાતિને નહીં લઉં, પ્રજાલક્ષી પ્રજા કેસે ના લેવાના છે. બીજું જાતે હું કંઈ નહીં કરું, એમને બતાવીને કરીશું કે જો કેવી રીતે કામ થતું હોય છે, જેથી કરીને વિપક્ષ હોય કે જે પણ લોકો એની માનસિક ગ્રંથિઓ બદલતા હોય છે એ હું એમનાથી કાઢી નાખીશ. તમારા વોર્ડ નંબર 4માં જે સિનિયર સિટીઝનો છે તો તેમના માટે કોઈ યોજના વિચારાઈ છે? અમારી યોજના પહેલાં પણ એના સિનિયર સિટીઝનોને જે આખો પાર્ક ઊભો કર્યો છે એને તમે જાતે પણ નિશ્ચિત કરી શકો છો કે જરૂર નહીં પડે, પણ એના સિવાય પણ અમે જે સિનિયર સિટીઝનને ગમતું હશે, એમને સારું લાગતું હશે, અમે આગળ કરીશું. વોર્ડ નંબર 4ની અંદર સીસીટીવી કેમેરાની કોઈ વ્યવસ્થા કરેલી છે ખરી? મારા વિસ્તારની અંદર યુનિવર્સિટી, કલેક્ટર કચેરી, એસપી કચેરી, પ્રાંત કચેરી, જે અન્ય શૈક્ષણિકથી લઈને અધિકારી લેવલની ઓફિસો અહીંયા આવેલી છે. મારો વિસ્તાર શિક્ષણનો વિસ્તાર છે. અહીંયા વધુમાં વધુ શિક્ષકો છે, વધુમાં વધુ યુવાનો છે શિક્ષિત. તો આની અંદર બધાને ધ્યાનમાં રાખી કેમેરા જે ફરજિયાત રૂપે જરૂરી હોય એ પૂરતા છે અને સમય જતાં જો જરૂર પડશે તો બધાનું આપીશું. વિપક્ષની એવી ફરિયાદ છે કે મૂળભૂત જે ભૂતકાળમાં જે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી નગરપાલિકામાં, તો તેઓએ વોર્ડ નંબર 4 માટે ફક્ત વાયદાઓ જ કર્યા છે, કામ કોઈ કર્યા નથી. શું કેવું છે તમારું? એ તો આની પહેલાં એમની પણ સરકાર હતી, એમને વાયદાઓ કર્યા કે તો એમને કામ પૂર્ણ કર્યું હોત તો વાયદા વિષય આવતો નહોતો. એમને જ્યારે સરકાર હતી એમને કામ પૂર્ણ કર્યું તો વાયદા ને, પણ એમને શાસનકાળની અંદર એમને લાઇટ બિલો પણ નહોતા ભરેલા. અને જ્યારે ભાજપ સરકારે નગરપાલિકાને
શાસન વળી નહીં, પછી એમને આ બધું પરિપૂર્ણ કર્યું છે. રોહિતભાઈ, જો તમે ચૂંટાઈને આવો તો સૌ પ્રથમ 100 દિવસની અંદર પહેલા તમે કયા કયા કામો કરવા માંગો છો? પહેલા તો એક સ્વચ્છતાનો મારા પર વિચાર છે, સ્વચ્છતા અને આખા પાટણ વોર્ડની નહીં પણ બીજા પણ કોર્પોરેટરને સંકલનમાં રાખી અને જો આખા પાટણ નગરની સ્વચ્છતા થાય તો અમે કરશું. ભૂતકાળમાં તમારી જ સત્તા હતી, એવા કોઈ કામો છે કે જે તમને લાગ્યું હોય કે આ સારા નથી થયા અથવા આ કામો રહી ગયા? મેં હમણાં તમને પહેલાં પણ વાત કરી કે મેનેજમેન્ટથી બધું કામ થતું હોય છે અને મેનેજમેન્ટ અમારા જે પણ કોર્પોરેશનમાં હતા લોકો એમની ફરજરૂપે કામ કર્યા જ છે, પણ વોર્ડ વિસ્તાર મોટો હોવાના કારણે બહોળો હોવાના કારણે તો સમયસર પહોંચી નથી વળતા, તો એનો પણ સમય લાગતો છે. અને હું દરેકને કહું કે વોર્ડ વિસ્તાર મોટો હોવાના કારણે સમય જતાં એ કામ પરિપૂર્ણ કરવામાં આવે જ છે અમારા વોર્ડની અંદર. રોહિતભાઈ, ગુજરાતની અંદર પ્રથમવાર એવું બન્યું છે કે પાટણ નગરપાલિકાની અંદર નો રિપીટ થિયરી લાવવામાં આવી છે કે જે જૂના કાર્યકર્તાઓ પદ સંભાળી રહ્યા હતા જે તે કોર્પોરેટરનું જે તે વોર્ડમાં, તો એ લોકોને હટાવીને અત્યારે નવા ચહેરાઓ લાવવામાં આવે છે. એનું શું કારણ છે? એ તમારો બહુ સારો પ્રશ્ન છે, એનો જવાબ આપીશ કે અમારો પરિવાર ભારતીય જનતા પાર્ટીનો નો રિપીટ થિયરી એનું કારણ એ જ કે નવા યુવાને તક આપવી, નવા વિઝન ઉપર કામ કરવું. અને એવું નગરપાલિકાની વાત નહીં પણ સંગઠનની અંદર પણ આ રીતનું અમારું થઈ ચૂકે છે. અને આગળ જતાં અમારો યુવા કામ કરશે અને જનતાને જે 2-3 વખત કહેવું પડે છે આ કરો આ કરો એ કહેવું પણ નહીં પડે, સામે ચડીને કામ મળી જશે. રોહિતભાઈ, તમારા વોર્ડ નંબર 4 ની અંદર તમે જાણો જ છો એમ અલગ અલગ જિલ્લામાંથી સરકારી નોકરીની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે અને અભ્યાસ કરવા માટે પણ આવતા હોય છે, તો રોજગાર વિશે તમારું શું કહેવું છે? હું યુવા વર્ગને એક જ કહીશ કે જોબ સીકર નહીં પણ જોબ ગીવર બનો. મોદી સરકારની અંદર ઘણી બધી સ્ટાર્ટઅપની અંદર યોજનાઓ અસંખ્ય હોય છે અને દરેક યોજનામાં દરેક યુવા પાછળની દોડ હોય છે. અને તો હું કહીશ કે દેશને આગળ વધારવા માટે આપણે દરેક યુવાએ અલગ અલગ ક્ષેત્રની અંદર પોતાની માગણી પ્રમાણે માગણી કરવી જોઈએ, તો રાષ્ટ્રના હિતમાં આપણે આગળ વધીશું અને રાષ્ટ્રને આપણે એક ઊંચા શિખર પર લઈ જઈશું. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમને 4 ઉમેદવારોને આ તક આપી છે, સોનેરી તક, એમાં અમે 4 જયેશભાઈ ગંગારામભાઈ સોલંકી, પછી પ્રિયંકાબેન જીગરભાઈ દેસાઈ અને રેણુકાબેન દિગ્વિજયભાઈ ઠાકોર અને હું પોતે રોહિતભાઈ ભરતભાઈ પટેલ. અમે જયેશભાઈનો 1 નંબર છે, પ્રિયંકાબેનનો 2 નંબર છે, રેણુકાબેનનો 4 નંબર છે, રોહિત પટેલનો 5 નંબર છે. તો આપ સર્વે પ્રજાજનો અમને જંગી બહુમતી જીતાડજો અને તમારા પ્રશ્નો અમે પૂરા કરી દઈશું. તો દર્શક મિત્રો, આ હતા રોહિતભાઈ પટેલ જે વોર્ડ નંબર 4 ના ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર છે. અને તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની જ સત્તા હતી અને અત્યારે નો રિપીટ થિયરી પણ વાપરવામાં આવી છે. નવા યુવાનોને, ઉત્સાહિત યુવાનો કે જે શિક્ષણમાં પણ વધારો છે તેમના અંદર અને જે લોકો સારું એવું કામ કરી શકે છે એવા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મોકો આપ્યો છે. અને રોહિતભાઈ સાથે આપણે વાત કરી રોજગારીની, શિક્ષણની અને સ્વાસ્થ્યની તથા સ્વચ્છતાની અને જે ડેવલપમેન્ટના કામો થશે એના વિશે પણ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી. તો આ જે એપિસોડ આખો તમને કેવો લાગ્યો એના વિશે કોમેન્ટમાં જણાવજો અને રોહિતભાઈ પટેલ જે એમના વિચારો છે એમના વિશે પણ તમે જણાવજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.